હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સવારમાં ઘણા જ સમય પછી હું એક મારી ગમતી જગ્યાએ આવ્યો છું. શરૂઆતના દિવસોની હું તમને જગ્યા બતાડું થોડી વારમાં જ, પણ સ્ટાર્ટિંગમાં સ્કૂલ ડેઝમાં મારી કોલેજ ચાલુ થઈ ત્યારે કે સવારના ટાઈમમાં છે ને આ ટ્રેક અત્યારે જેના ઉપર હું ચાલું છું ને એ મારું એક્સરસાઇઝ ટ્રેક હતો જ્યારે મારું સ્પોર્ટ્સ કરિયર ચાલુ હતું. ઘણા બધા લોકોને એના વિશે નથી ખબર ને મેં વાત પણ નથી કરી એના માટે, બટ એ ક્યારેક આરામથી કરશું. તો દરરોજ સવારે 5:30-6 વાગે હું આવી જતો. એટલાકમાં એક્સરસાઇઝ, રનિંગ, સોંગ, મેડિટેશન અને બધું કર્યા રાખતા. એનું કારણ એક જ છે કે આ જગ્યાની જે વાઇબ છે ને એ અનબીટેબલ છે, અનમેચેબલ છે અને હું એક્સપ્લેન પણ નહીં કરી શકું. સૌથી પહેલાં હવે તમને હું આ આખું લોકેશન બતાડું તમને હું. સો હિયર ઇટ ઇઝ ધ લોકેશન. આ લોકેશન છે અને આ વ્યૂ છે. આ વ્યૂ માટે હું દરરોજ સવારે વહેલો હતો. અહીંયા પાછળની બાજુ જ મારો ઘર છે. આમ વોકિંગ ડિસ્ટન્સ છે ના કહેવાય, ઘરની બહાર નીકળો એટલે મારું આ વ્યૂ છે. જસ્ટ ઇમેજિન કે ભાઈ આ જગ્યાની વાઇબ શું હશે એમ. આ પાછળ આ બાજુ તો ઘર બની ગયા છે, પાછળ તમારી જ્યાં સુધી નજર જાય છે ને ત્યાં સુધી વાડી વિસ્તાર છે, એક નેચરલ હવા છે, આ બધા પશુ પંખીઓના અવાજ છે અને શાંતિમય વાતાવરણ છે. બીજું તમને જીવનમાં શું જોઈએ એમ. ઘણું બધું જ્યારે મારા લાઈફમાં કે એમ કાંઈ પણ એવું થાય ને કે ભાઈ બસ થાકી ગયો, મજા નથી આવતી, તો મારી પહેલાં આદત હતી. હવે એ જ મેં વાત કરી કે ઘણા ટાઈમ પછી હું આવ્યો છું. કાંઈ પણ થતું ને તો હું અહીંયા આવી જતો. આગળ બહુ દૂર સુધી છે અને અહીંયાથી વાડીમાંથી જ એક આગળ આશાપુરામાનું મંદિર છે, ત્યાં પણ હું પગે ચાલીને જતો એમ મિત્રો સાથે. આ વાડીમાં મેં બહુ કાંડ કર્યા છે, બહુ વઢ ખાધી છે અને બહુ રમ્યો છું આ વાડીમાં હું નાનપણથી એમ. जस्ट लुक एट द व्यू गाइस यार, कैसे आपको इस चीज़ से, इस जगह से प्यार नहीं हो सकता. आय हाय हाय, क्या बात है. बहुत ટાઈમ કે બાદ આયા હે. હમણાં એક રીલ મેં જોયો તો વચ્ચે એની છોકરીનો છે એમ કે એના મમ્મી પપ્પા કંઈક ક્વેશ્ચન પૂછે છે ત્યારે કહે છે, અરે એ મકડી કે ઝાલા કે એના મમ્મી પપ્પા પૂછે છે કંઈક ક્વેશ્ચન કરે છે ત્યારે એ છોકરી એને જવાબ આપે છે, टाइम लगेगा. तो बहुत टाइम के बाद मैं यहाँ पे आया हूँ અને ભાઈ આઈ કાન્ટ એક્સપ્રેસ માય ફિલિંગ, વોટ આઈ એમ ફિલિંગ રાઇટ નાઉ. અને કેમેરા તો ભાઈ આજકાલની શોધ છે, બાકી આંખથી જે મને દેખાય છે ને, મને મારા ગામથી ને મારા ઘરથી ના જગ્યાથી પ્રેમ એટલે છે કે એટલા વર્ષોથી એક તો રહ્યો છું અને એક જે વાસ્તવિક જીવન છે આપણું અને જે હોવું જોઈએ, જે સમજવું જોઈએ, જેનાથી આપણે બધા છીએ, તો એ બધી વસ્તુ મને અહીંયાથી શીખવા મળી છે. એટલે હું જે છું એ આ બધી જગ્યાઓના લીધે છું એમ. અને ઘણી વખત એવું થતું હોય કે એકલા રહેવું કેવી રીતે આમ તેમ, તો આવી બધી જગ્યાએ રહેલો છું ને એટલે એમ થાય કે ના ભાઈ એકલો પણ ખુશ રહી શકાય છે એમ જીવનમાં એમ. કારણ કે પ્રકૃતિ છે ત્યારે જ આપણે છીએ, તો પ્રકૃતિ સાથે રહીએ તો આપણે કેટલું બધું શીખી શકીએ છીએ, સમજી શકીએ છીએ ને એના ઉપર પણ અમે કંઈક કામ કરી રહ્યા છીએ. હમણાં ઘણું બધું કામ ચાલી રહ્યું છે ને મને એમ લાગે આજનો બ્લોગ અહીંયા જ પતી જશે. એટલે બધું પ્રિપેરેશન ચાલુ છે. ભાઈ નેચર સાથે જોડાઓ. ઝાડ એટલી શું તો એમ કહું છું, તમે વાવી ન શકો તો કાપો તો નહીં. હું તો એટલો, હા કોઈ અનિવાર્ય સંજોગોમાં આપણે કોઈ જગ્યાએ ક્યાંય કરવું પડે તો એ ગૌણ વસ્તુ છે, બટ સમજો. તો ગુડ ઇવનિંગ. મોર્નિંગથી ડાયરેક્ટ ઇવનિંગ થઈ ગઈ છે કારણ કે સવારથી ઘરે જ હતો. તો હવે બધા મળવાનો પ્લાન કર્યો છે, બધા આવી રહ્યા છે ધીમે ધીમે અને ડિસ્કશન્સ હમણાં ફૂલ ફ્લોમાં ચાલી રહી છે. હેલો હેલો આવડ્યું ફૂડમ ફૂડ ફાઈડી. હેલો હેલો. આને ઓળખો ને તમે? ઓળખો ને આને તમે? અરે એ દિવસે જે મજા આવી હતી ને એટલી મજા આમ ખરેખર ઘણા ટાઈમ પછી મજા આવી હતી. વળી કંઈક પ્લાન કરીએ બધા સાથે નાઇટ આઉટનું કંઈક. તો હજી બીજા બધા લોકો હજી આવે છે, જસ્ટ હજી પહોંચ્યા જ છીએ અમે અને બેસીએ અને આ ફૂલ
બિઝનેસ જોવો છો તમે કેટલા બધા બેગ હમણાં લેપટોપ બધું ઓહો कौन है प्रभु हे प्रभु दर्शन देने के लिए आपका खूब खूब आभार ક્યારે કે દર્શન થાય ને એમને કેમ છો આવ્યા હતા ખરા અમને એમ કે મરી બરી ગયા શું છે ના જીવતા જ છો કાલે ભાઈ આપણે જ્યાં બેઠા હતા ને અહીંયા ત્યારે મેં ફોન કર્યો હતો એને તો એ જ્યારે રત્નાલ હતા તો એ કહે કે હું આવું જ છું તમે રાત્રે 2 વાગ્યા સુધી બેઠા પણ આયા નહીં અને દર વખતેનું એવું જ છે આનું ભાઈ એવો નહોતો તમને ખબર હશે કાલે હું રત્નાલ ગયો હતો મારો હાથ પકડતો તો વિડીયો તો ચાલુ જ રહેશે હજી સારું આજે ઘણા 3 જણા આ તો હોય જ છે ટાઈમસર બાકી આ આજે ટાઈમસર આવી ગયા છે ઓ નંગ આવી ગયો ટાઈમસર આજે ઘણી મોટી વાત કહેવાય ટાઈમસર નિશાંતભાઈ પહેલી વાર આવ્યા પહેલી વખત ટાઈમસર આવ્યો છે હું વેલો હજી આવવાનો હતો પણ पहली बार भी होती બીજા બધા લોકો આવી જાય એટલે પછી આપણે ડિસ્કશન ચાલુ કરીએ અને ઘણી બધી વાતો પણ છે આપણી પાસે ઈલુ લેપટોપ વાળા કેમ છો હાઉ આર યુ ફાઇન આવી ગઈ છે કા ડાયરેક્ટ ઝુંબામાંથી આવી મેં 2 મિનિટ આમ શ્વાસ નથી લીધો મેં એટલે જ ફોન કર્યો મને ખબર જ તું ભૂલી ગઈ હશે પણ કાલે આપણે એક વાત થઈ હતી ને કે મોર્નિંગમાં તમે કહો તમારા ફ્રેન્ડને કહેશો ના આપણી છેલ્લે એમ જ વાત થઈ હતી કે આ વાંધો નહીં તો 7:30 મળીએ ને ત્યારે તું લઈ આવીશ સારું છે કોલ કર્યો એટલે જ ફોન કર્યો હતો દેખા everyone is careless યુ ઓલ્સો yes Not careless, we have more responsibilities. ઓ માય ગોડ which type of responsibility do you have Lots many stress. so what do you mean it's a part of life and you have to know how to deal with it. It's art of life. Yes, What Hello. is hello Hello. how are you very good તો બેટા ભાઈ આ લોકોનો કેરેક્ટર હજી આ બારે જ નથી નીકળતા એક અમે એક્સરસાઇઝ કરી હતી એમાં આ ફાધર બન્યા હતા અને આ એમની ડોટર બની હતી એમ લેસન થઈ ગયું બેટા ના ये कर लो हम घर जा रहे हैं कर लो રિઝલ્ટ આવી ગયો ને ના જવા છે તારે એકનો રિઝલ્ટ કેમ આવ્યો અચ્છા ઓકે વેરી ગુડ મારી વાત કરી કોઈ માસ્ટર ના આ તો ભાઈ બીજા ધોરણમાં ફેલ થયો હતો ઓ ભાઈ માસ્ટર ઓફ શું હેલો માસ્ટર ઓફ મૂકી દીધું ભાઈ ના ભાઈ તો Very good, very principal good. છે યાર હવે તમે Oh. ક્યાં વાત કરો છો વાવ પ્રિન્સિપલ भी बेबी यो की पेन है एज ऑलवेज लेट ओह हाँ ये कर लो पहले કુકી ઓ ફોન પડી ગયો તને જોઈને જો તો કેમ છો ઓ આ તો અઘરું થઈ ગયું ઓહો બિઝનેસ તો જો તમે લેપટોપ ને હવે પ્રાર્થના કરીએ ચલો છોકરાઓ પોતપોતાના નાસ્તાના ડબ્બો સાઈડમાં મૂકી દેજો હમણાં હેલો તમે આવ્યા હેલો કેમ છો બેન मेरी हेयर स्टाइल आता वीडियो ए का जमन तो कप આવી ના કે ના આતે બાલ દેખ બારે પતી ગયો આવતા મળવાનું નહીં સીધો બ્લોગ ચાલુ કરવાનો કન્ટેન્ટ મળે થોડું એવું થયું લેટ આયા એટલે ઈલુ દીધું હાય પર્સનલ શોટ ઓ સોરી કાણો બાજુમાં થઈ ગયો सबको फोकस करने में તને ખબર છે મારો હાથ તૂટેલો છે अरे सॉरी સિમ્પથી બે જણા થઈને ચાય નાખી ભાઈ આને તોડી એવી રીતે છે અઘરો થઈ ગયો કેસ ક્રિટિકલ કેસ થઈ ગયો આ લોકોને પડી કે બધા નાસ્તો કરે છે તું અમને બેને મૂકી દીધું ચાય કરો હા ચાય કરીએ હા કરીએ ચાય કરીએ અમે ભાઈ ડિસ્કશન થઈ ગયો છે હજી બાકી છે થોડો ઘણો અને કુછ જલ્દ ही नया कुछ आ रहा है કોઈને કાંઈ પડી નથી બધા ખાવા પીવા પડ્યા છે આ બધા ખાય આ ખોટા આક્ષેપો હાય આપસે પોખા શાંતિથી આય ખાય આ બેચારી એક કામોઢી છોકરી એ અમે 3 જણા અને રીલ સ્ક્રોલ કરે અને આ શું આપણે 4 જણા જ કામ કરીએ છીએ તો અમે ડાયા कंसंट्रेशन की गेम है उसमें क्या होता है जैसे ये एनर्जी ट्रांसफर करनी पड़ती है एक्टर की एनर्जी थोड़ा स्फूर्ति हमारे जेम नहीं जैसे मैंने इनको दिया है तो चिल्ला चिल्लू इधर नहीं उल्लू चिल्ला इधर चिल्ला चिल्ला के मत करना लेकिन है प्रिया युवराज भाई आप इनको है तो
આનાથી વધારે એનર્જી તો ઠોકમ હતી હવે પછી જે ભાઈ આ એક્ટિવિટી અમે અત્યારે આ બધો પ્લાનિંગ થઈ ગયો છે અને હવે એમ વિચારે કે થોડીક વાર ક્રિએટિવ ગેમ રમીએ તો આ અમને આવું બધું કરાવે આને પેલે કાઢો પેલે सीन वर्क करना है हाँ वही तो बोल रहे हैं सीन और बराबर યસ ગાઈસ અત્યારે વ્લોગ માં નથી લેતો ઓકે सीन वर्क કામ થઈ ગયું છે, ડિસ્કશન પણ પતી ગયું છે, ઘરે આવીને કામ હતો એ પણ પતી ગયો છે. તો બહુ જ જલ્દી બહુ સારું આવી રહ્યું છે. અને જો તમને બ્લોગ ગમે હોય તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. Big thank you for being here.